डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ 3ના એકમ 3માં ગુજરાતી ભાષાના ઉદ્ભવ વિશે વાત કરીશ। વિદ્યાર્થી મિત્રો, તમે હવે ઐતિહાસિક ભાષા વિજ્ઞાનથી પરિચિત છો, તેથી તમને નવ્ય ભારતીય આર્ય ભાષા અને ગુજરાતની રાજ્ય ભાષા એટલે કે ગુજરાતીના ઉદ્ભવ વિશે જાણવાની જિજ્ઞાસા હશે। મિત્રો, તમે આ વ્યાખ્યાનમાં ગુજરાતી ભાષાના ઉદ્ભવ વિશે વિચારતા તમને પ્રશ્ન થાય કે અપભ્રંશથી આ ભાષા ક્યારે છૂટી પડી હશે? પહેલાં બોલાતી ભાષા કરતાં આ નવી ભાષા અલગ છે તેવી ભાષકોને ખબર પડી હશે। પહેલાં તો અપભ્રંશ ભાષા હતી, તો આ કોણે આ નવી ભાષાને ગુજરાતી એવું નામ આપ્યું હશે? મિત્રો, ગુજરાતી સિવાય અન્ય કોઈ નામ અપાયા હશે ખરા? આ ભાષાના સ્વરૂપમાં કાલાંતરે કેવા પરિવર્તનો થયા હશે કે જેથી આજની ભાષાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હશે? આ વગેરે પ્રશ્નોના ઉત્તરો વિદ્યાર્થી મિત્રો તમને આ વ્યાખ્યાનમાંથી મળવાના છે। તો મિત્રો, આ અંગે કયા કયા ભાષાશાસ્ત્રીઓએ અભ્યાસ કર્યો છે, આ ભાષાના ઉદ્ભવ વિશે તેઓ શું માને છે, તેનાથી માહિતગાર પણ આપ આ વ્યાખ્યાનમાં થવાના છો। મિત્રો, કોઈ એક ભાષાના ઉદ્ભવ અને વિકાસનો અર્થ તેના ધ્વનિગત, શબ્દગત અને વ્યાકરણ આદિમાં પરિવર્તન આવવું તે થયો છે। મિત્રો, ગુજરાતી ભાષાના વિકાસના વિવિધ તબક્કાઓ દરમિયાન કેવા પરિવર્તનો આવ્યા તેનો તમે આ પરિચયાત્મક અભ્યાસ આ વ્યાખ્યાનમાં કરવાના છો। તો મિત્રો, તમે આજ અગાઉના વ્યાખ્યાનમાં જોયું કે સંસ્કૃતમાંથી ક્રમશઃ પરિવર્તન આવતા પ્રાકૃત, અપભ્રંશ જેવી ભાષાઓમાંથી વિવિધ નવ્ય ભારતીય આર્ય ભાષાઓ વિકસી છે। મિત્રો, તે ભાષાઓ પૈકી એક ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા। મિત્રો, ભારતીય આર્યથી નવ્ય ભારતીય આર્ય ભાષા સુધીના વિકાસને સામાન્ય રીતે 3 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે। મિત્રો, તેમાં પ્રથમ તબક્કો છે પ્રાચીન ભારતીય આર્ય। મિત્રો, બીજો તબક્કો છે મધ્ય ભારતીય આર્ય અને અંતિમ એટલે કે ત્રીજો તબક્કો છે મિત્રો અર્વાચીન ભારતીય આર્ય। મિત્રો, અહીં પ્રાચીન ભારતીય આર્યમાં વૈદિક ભાષા, સંસ્કૃત ભાષા વગેરેનો સમાવેશ થાય છે। મિત્રો, મધ્યમ ભારતીય આર્ય ભાષામાં પાલી, માગધી, અપભ્રંશ વગેરે ભાષાનો સમાવેશ થયેલો જોઈએ છીએ। તો વળી હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી વગેરે ઉત્તર મધ્ય ભારતની અર્વાચીન ભાષાઓનો જૂના નવા સ્વરૂપો સાથે અર્વાચીન નવ્ય ભારતીય આર્ય ભાષામાં સમાવેશ થયેલો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો, ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને જોઈએ તો હાલના ગુજરાત અને રાજસ્થાન વિસ્તારનો સંબંધ કાલક્રમે શક, ક્ષત્રપ, ગુર્જર, આરબ, મોગલ, પારસી અને અંગ્રેજ આદિ પરદેશી પ્રજા સાથે રહ્યો છે। મિત્રો, આ પરભાષીઓની ભાષા ઉપરાંત આર્યોના ગુજરાત પ્રવેશ પહેલાં અહીંની મૂળ આદિવાસી પ્રજાની ભાષા વગેરે જેવી અનેક ભાષાઓના પ્રભાવ આપણી આ ગુજરાતી ભાષા પર ઝીલાયેલા આપણે જોઈ શકીએ છીએ। મિત્રો, સંસ્કૃત પછીથી ભાષા ભૂમિકાએ અલગ અલગ
ઈસવીસનના આરંભની શતાબ્દીઓની આસપાસ સૌરાષ્ટ્ર અને લાટની બોલીના થોડા અણસાર આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, બીજી શતાબ્દીના ગ્રીક પ્રવાસ નોંધના ગ્રંથ પેરેપ્લિસમાં ભૃગુગજ્જ, તેમાંથી સમયાંતરે ભૃગુકચ્છ અને ત્યારબાદ ભરૂકચ્છ અને ત્યારબાદ અત્યારે ભરૂચ શબ્દ ગુજરાતી ભાષામાં વપરાઈ રહ્યો છે. મિત્રો, ત્યાર પછી 5મી અને 6ઠ્ઠી સદી સુધી ગુજરાતી ભાષાની કે આ પ્રદેશની વિશિષ્ટ ભાષા વિશે કોઈ માહિતી મળતી નથી. મિત્રો, હવે પછી આપણે વાત કરીએ અપભ્રંશ અને અપભ્રંશોત્તર ભૂમિકા વિશે. તો કે મિત્રો, ગુજરાતી ભાષાના સ્વરૂપમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશનું સતત અનુસંધાન આપણે જોઈ શકીએ છીએ. પરંતુ મિત્રો, દ્વારકાથી મથુરા સુધીના ગુર્જરતા પ્રદેશના ગુર્જર લોકો પોતાની ખાસ અપભ્રંશ બોલે છે. મિત્રો, જેનો ઉલ્લેખ ઈસવીસન 1014માં ભોજે તેમના ગ્રંથ સરસ્વતી કંઠાભરણમમાં કર્યો છે. મિત્રો, 8મી સદીના પ્રાકૃત કથા ગ્રંથ કુવલય માલામાં પંજાબી, સિંધુ, મરુ, માલવ, ગુર્જર અને લાટના વેપારીઓની બોલી જુદી હોવાનો ઉલ્લેખ પણ આપણને મળે છે. મિત્રો, આ બંને કૃતિઓમાં ગુર્જર અપભ્રંશનો પ્રારંભિક નિર્દેશ આપણને જોવા મળે છે. મિત્રો, અપભ્રંશનો પ્રભાવ તો 15મી સદી સુધી સાહિત્ય ક્ષેત્રે દેખાયો છે, પણ 12મી શતાબ્દીથી જ આપણને રાજસ્થાન, ગુજરાત, માળવાના પ્રદેશની તળપદી બોલીઓની સ્પષ્ટ છાપ ધરાવતી ભાષામાં સાહિત્ય મળવા લાગ્યું છે. મિત્રો, ભાષામાં થયેલા પરિવર્તનને સમજવા માટે તે સમયે રચાયેલી સાહિત્ય કૃતિઓમાં વપરાયેલી ભાષાના નમૂનાઓ જ ઉપયોગી થઈ પડે છે. મિત્રો, આ સિદ્ધ થયેલી બાબત છે. મિત્રો, ઐતિહાસિક અભિગમથી પ્રાપ્ય સાહિત્ય કૃતિઓના ભાષા સ્વરૂપનો અભ્યાસ કરનાર વિદ્વાનોએ ભાષાના વિકાસને જુદા જુદા તબક્કામાં વહેંચ્યું છે. આમ તો વ્રજલાલ શાસ્ત્રીથી માંડીને પ્રબોધ પંડિત સુધી વિવિધ વિદ્વાનોએ ગુજરાતી ભાષાનો ઐતિહાસિક અભિગમથી અભ્યાસ કર્યો છે. પરંતુ મિત્રો, ભાષા પરિવર્તનને સમયગાળાની દૃષ્ટિએ વાત કરીએ તો કેશવ હર્ષદ ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને કે.કા. શાસ્ત્રી અથવા તો કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ અપભ્રંશથી અર્વાચીન ગુજરાતીના વિકાસને જે તબક્કામાં વહેંચ્યા છે તેનો આપણે અહીં પરિચયાત્મક અભ્યાસ કરીશું, પરિચય આપણે મેળવીશું. મિત્રો, કેશવ હર્ષદ ધ્રુવે અપભ્રંશમાંથી અર્વાચીન ગુજરાતી ભાષાના વિકાસને 3 તબક્કામાં વિભાજિત કર્યા છે, જેમાં પહેલો તબક્કો છે અપભ્રંશ યુગ. મિત્રો, ઈસવીસન 10મી 11મી સદીથી 14મી સદી સુધીનો તેનો સમયગાળો ગણવામાં આવે છે. મિત્રો, બીજો તબક્કો છે જૂની ગુજરાતી યુગ. મિત્રો, ઈસવીસનની 14મી 15મી સદીથી 17મી સદીનો તેનો સમયગાળો નક્કી થયેલો જોવા મળે છે. અને મિત્રો, ત્રીજો તબક્કો તેઓએ આપ્યો છે અર્વાચીન ગુજરાતી યુગ, જે ઈસવીસનની 17મી સદીથી શરૂ થઈને આજ પર્યંત ચાલતો રહ્યો છે. તો વળી મિત્રો, નરસિંહરાવ દિવેટિયાએ આ મુજબ વિવિધ તબક્કાઓ આપ્યા છે, જેમાં પહેલો તબક્કો છે અપભ્રંશ, જેનો સમય વિક્રમ સંવંતની 11મી સદી સુધીનો ગણવામાં આવ્યો છે. મિત્રો, બીજો તબક્કો છે મધ્ય અપભ્રંશ, જેનો સમય વિક્રમ સંવંતની 13મી સદી સુધી છે. મિત્રો, ત્રીજો તબક્કો તેઓએ આપ્યો છે પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની, તેનો સમય છે વિક્રમ સંવંતની 13મી સદીથી વિક્રમ સંવંત 1550 સુધીનો. મિત્રો, ચોથો તબક્કો તેઓએ આપ્યો છે જૂની ગુજરાતી, જેનો સમયગાળો છે વિક્રમ સંવંતની
1550થી વિક્રમ સંવંતની 1660 સુધીનો. અને મિત્રો પાંચમો તબક્કો તેમણે આપ્યો છે મધ્યકાલીન ગુજરાતી, જેનો સમય છે વિક્રમ સંવંતની 1650થી વિક્રમ સંવંત 1750 સુધી. અને મિત્રો છેલ્લો એટલે કે છઠ્ઠો તબક્કો તેમણે આપ્યો છે અર્વાચીન ગુજરાતી, જેનો સમયગાળો વિક્રમ સંવંત 1750 પછી. મિત્રો અર્વાચીન ગુજરાતીના વિકાસ તબક્કા નરસિંહરાવ દિવેટિયાએ આ મુજબ આપ્યા છે. મિત્રો હવે આપણે કેકા શાસ્ત્રીએ અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાના વિકાસના જે 3 તબક્કાઓ આપ્યા છે તેનો આપણે પરિચય મેળવીએ. જેમાં પહેલો તબક્કો છે ગુર્જર અપભ્રંશ, જેનો સમયગાળો છે 11મી સદીથી 14મી સદી સુધી. મિત્રો બીજો તબક્કો તેઓએ આપ્યો છે ગુર્જર ભાષા કે મધ્યકાલીન ગુજરાતી, જેનો સમય મિત્રો ઈસવીસન 1350થી ઈસવીસન 1650 સુધીનો. અને મિત્રો ત્રીજો તબક્કો, અંતિમ તબક્કો તેઓએ આપ્યો છે અર્વાચીન ગુજરાતી, મિત્રો જેનો સમય છે ઈસવીસન 1650થી આજ પર્યંત, એટલે કે આજ સુધી તે તબક્કો ગણી શકાય છે. મિત્રો આ અલગ અલગ વિદ્વાનોની ચર્ચા અનુસાર મહદઅંશે લગભગ 9મી સદીથી 11મી સદી દરમિયાન અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી રાજસ્થાની ભાષા જુદી પડે છે. કારણ કે મિત્રો 12મી સદીના ઉત્તરાર્ધમાં અપભ્રંશથી જુદી એવી આપણી આ ભાષામાં કૃતિઓ રચાવાની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો હવે આપણે વાત કરીશું ગુજરાતીની પ્રથમ ભૂમિકા અથવા તો જૂની ગુજરાતી વિશે. મિત્રો લગભગ 14મી-15મી સદી સુધી દ્વારકાથી મથુરા સુધીના પ્રદેશમાં લખાયેલી સાહિત્ય કૃતિઓમાં અપભ્રંશ ભાષાનું પ્રાધાન્ય રહ્યું છે. છતાં મિત્રો 12મી-13મી સદીમાં લખાયેલી કેટલીક કૃતિઓની ભાષામાં આજની ગુજરાતીના લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરથી વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે ગુજરાતી ભાષા બોલી તરીકે બોલાવાનો આરંભ આ પહેલાં થઈ ગયો હશે, કારણ કે બોલચાલમાં સતત પરિવર્તન આવતા હોય છે. પણ જે પરિવર્તનો વધુ વ્યાપક થયા અને ભાષા વ્યવસ્થાને અસર કરે તેવા સ્થિર થાય ત્યારે તે ભાષાના લેખિત સ્વરૂપમાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં કહી શકાય તેવા લક્ષણો જે કૃતિઓમાં મળે છે તે આરંભકાલીન કૃતિઓમાં બ્રજસેન સુરી ભરતેશ્વર બાહુબલી ખોર, જેનો સમય ઈસવીસન 1169નો ગણવામાં આવે છે. મિત્રો શાલીભદ્ર સુરી રચિત ભરતેશ્વર બાહુબલી રાસ, જેનો સમય ઈસવીસન 1185નો ગણવામાં આવે છે. તો વળી ધર્મસુરી રચિત જંબુ સામી ચરિત્ર, જેનો સમય ઈસવીસન 1250 અને વ્રજસેન સુરી રચિત રેવંતગીરી રાસુનો સમય લગભગ ઈસવીસન 1230નો ગણી શકાય છે. મિત્રો આ કૃતિઓમાં ભાષામાં તેના અપભ્રંશ ભાષાથી અલગ પડતા લક્ષણો આપણને જોવા મળે છે. મિત્રો પ્રથમ ભૂમિકાનું નામાભિધાન જોઈએ, કેવી રીતે થયું છે તે વિશે જોઈએ, વાત સમજીએ તો મિત્રો આ કૃતિઓની ભાષામાં અપભ્રંશ કરતાં થોડા જુદા લક્ષણો દેખાવાને કારણે જુદા જુદા વિદ્વાનો આ ભાષા સ્વરૂપનું જુદું જુદું નામાભિધાન કરે છે. જેમ કે મિત્રો નરસિંહરાવ દિવેટિયાએ અંતિમ અપભ્રંશ અથવા તો ગૌર્જર અપભ્રંશ એવું કહ્યું છે. તો વળી મિત્રો કેશવ હર્ષદ ધ્રુવે આ ભાષાને અપભ્રંશ કે અંતિમ અપભ્રંશ તરીકે ઓળખાવી છે. અને મિત્રો કેકા શાસ્ત્રીએ આ ભાષાને ગૌર્જર અપભ્રંશ અથવા તો પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવી છે. તો વળી મિત્રો તેસ્સીતોરી નામના ભાષા વિજ્ઞાનીએ જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે આ ભાષાને ઓળખાવી છે. મિત્રો આ અલગ અલગ વિદ્વાનોએ કરેલા નામાભિધાનો સર્વ સ્વીકૃત બન્યા નથી, કારણ કે અપભ્રંશ તરીકે સ્વીકારાતા તે અપભ્રંશનો જ એક ભાગ બની રહે છે. વળી મિત્રો નવી ભાષાના ઉદ્ગમનો તેમાં
નિર્દેશ થતો નથી. તેવી જ રીતે મિત્રો જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવા જતાં તેમાં ગુજરાતીનો પણ ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. મિત્રો ઉમાશંકર જોશી સમન્વયવાચી એવું મારું ગુર્જર એવું નામ આ ભાષાને આપે છે. પરંતુ મિત્રો આ ભૂમિકાના ઉદ્ભવ સમયે આવા પ્રાદેશિક નામ પ્રયોજાતા ન હોવાથી આ કાવ્યાત્મક નામ પણ સર્વ સ્વીકૃત બન્યું નથી. મિત્રો અપભ્રંશ કરતા આ ભાષા ભૂમિકાના લક્ષણો જુદા હોવાને કારણે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, ડૉક્ટર પ્રબોધ પંડિત તથા ડૉક્ટર TN દવે તેને ગુજરાતીની પ્રથમ અથવા તો પ્રાચીન ભૂમિકા તરીકે ઓળખાવે છે. મિત્રો આ મહદંશે વિદ્વાનોએ પ્રાચીન ગુજરાતી અથવા તો પ્રથમ ભૂમિકા તરીકે પણ સ્વીકારી છે. મિત્રો આ ભાષામાં થતા ફેરફારો અવિરત હોવા છતાં પ્રમાણમાં ધીમા અને સૂક્ષ્મ પ્રકારના હોવાથી દરેક તબક્કે ભાષકોને તો પોતાની ભાષા એક જ રૂપે વપરાતી જણાય છે. મિત્રો તેની પ્રથમ ભૂમિકાના તત્કાલીન કોઈ સાહિત્યકારે એમની કૃતિઓની ભાષાને ગુજરાતી ભાષા તરીકે નથી ઓળખાવી. મિત્રો કવિ પદ્મનાભે ઈસવીસન 1456માં તેમના કાનડદે પ્રબંધમાં સરસ પ્રબંધ પ્રાકૃતમાં કહું દવું મુજ નિર્મલ મતી, એટલે કે મિત્રો એનો અર્થ એવો થાય છે કે એક સરસ પ્રબંધ પ્રાકૃતમાં કહું છું, તેથી હે પ્રભુ મને નિર્મળ મતિ આપો, એમ કહી તેમની ભાષાને પ્રાકૃત ભાષા તરીકે તેઓએ ઓળખાવી છે. મિત્રો અખા જેવા બીજી ભૂમિકાના સર્જકો પણ પોતાની કૃતિની ભાષાને પ્રાકૃત કહે છે. મિત્રો છેક ઈસવીસન 1525ના અરસામાં ભાલણ તેના નળાખ્યાનમાં ગુર્જર ભાષાએ નલરાજના ગુણ મનોહર ગાઓ એમ કહે છે. અને મિત્રો ગુજરાતી એવું નામ તો પ્રેમાનંદ હૃદય ઉપન્યો માટે અભિલાખ બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા આપે છે. મિત્રો છતાં વિવિધ કૃતિઓનો અભ્યાસ કરતા ગુજરાતી ભાષાનો ઉદ્ભવ 11મી-12મી સદીમાં થઈ ગયો હતો તેવું વિધાન સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ. મિત્રો પ્રથમ ભૂમિકાના લક્ષણો વિશે વાત કરીએ તો ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના ધ્વનિગત લાક્ષણિકતાઓ, વ્યાકરણગત લાક્ષણિકતાઓ અને શબ્દગત લાક્ષણિકતાઓનો અત્રે વિસ્તૃત પરિચય આપણે મેળવીશું. મિત્રો હવે વાત કરીએ ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના મુખ્ય લક્ષણો વિશે. ધ્વનિ લક્ષણો, મુખ્ય ધ્વનિ લક્ષણો કયા છે તે વિશે માહિતી મેળવીએ તો મિત્રો તેમાં પહેલું લક્ષણ છે અપભ્રંશની ભાષા ભૂમિકામાં જ કેટલાક છૂટક શબ્દો ઉચ્ચારણનું વલણ જોવા મળતું હતું. શબ્દોની વચ્ચે આવતા બેવડા ધ્વનિઓ એક વડા ઉચ્ચારાવા લાગ્યા હતા. પણ આ વલણ 12મી-13મી સદીમાં લખાયેલી કૃતિઓમાં નિયમિત રીતે આપણને દેખાયું છે. મિત્રો સંયુક્ત વ્યંજનોનું સરલીકરણ થતાં તેની પૂર્વેનો સ્વર દીર્ઘ થતો જોવા આપણને મળ્યો છે. મિત્રો જેનું આપણે ઉદાહરણ જોઈએ તો પહેલા સંસ્કૃત ભાષામાં શબ્દ હતો અર્બ, તેના પરથી પ્રાકૃત અને અપભ્રંશમાં શબ્દ બન્યો અપ અને એના પરથી ગુજરાતી ભાષામાં શબ્દ સ્થિર થયો છે આપવું. મિત્રો હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત શબ્દ છે દુગ્ધમ, તેના પરથી પ્રાકૃતમાં બન્યું છે દુદ્ધવું અને એના પરથી ગુજરાતી ભાષામાં દૂધ એવો શબ્દ આજે આપણે પ્રયોજીએ છીએ. મિત્રો બીજા લક્ષણની વાત કરું તો મિત્રો બીજું લક્ષણ છે કે જ્યારે શબ્દની વચ્ચે આવતા બેવડા વ્યંજનોમાં અર્ધવ્યંજન અનુનાસિક વ્યંજન હોય ત્યારે તેનું સરલીકરણ થતાં દીર્ઘ થતો પૂર્વ સ્વર સાનુનાસિક બને છે. મિત્રો જેનું એક આપણે ઉદાહરણ જોઈએ
તો દંત શબ્દ સંસ્કૃત ભાષામાં હતો, તેના પરથી ગુજરાતી ભાષામાં દાંત એવો શબ્દ સ્થિર થયો છે. એવી જ રીતે મિત્રો આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ તો કંદકહ, જે મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનું સમયાંતરે પરિવર્તન થતાં ગુજરાતીમાં કાંદો, જેને આપણે ડુંગળી તરીકે ઓળખીએ છીએ, એ શબ્દ કાંદો શબ્દ માન્ય ગુજરાતી ભાષામાં સ્થિર થયો છે. મિત્રો હવે આપણે ત્રીજા લક્ષણ વિશે વાત કરીએ તો કેટલાક શબ્દોમાં જોડાક્ષરોમાં અનુનાસિક્ય વ્યંજન ન હોય તો પણ સાનુનાસિક્ય સ્વર ઉચ્ચારાવા લાગ્યો, જેને વિદ્વાનો અનુસ્વારના પ્રક્ષેપ તરીકે ઓળખાવે છે. મિત્રો તેનું આપણે ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત ભાષામાં શબ્દ હતો વક્ર, તેના પરથી પ્રાકૃત ભાષામાં આવ્યો છે બક્ક, અને તેના પરથી ગુજરાતી ભાષામાં વાકુ એવો શબ્દ સ્થિર થયો છે. મિત્રો અન્ય એક આપણે ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત શબ્દ છે પક્ષ, એ શબ્દ પરથી પ્રાકૃતમાં અપભ્રંશમાં પખ શબ્દ આવે છે અને એના પરથી આપણી માન્ય ગુજરાતી ભાષામાં પાંખ એવો શબ્દ સ્વીકારાયો છે. મિત્રો હજી એક ઉદાહરણ આપણે જોઈએ તો સંસ્કૃત શબ્દ છે અશ્રુ અને તેના પરથી અપભ્રંશમાં શબ્દ બન્યો છે અસ્સુ અને એના પરથી આપણી માન્ય ગુજરાતી ભાષામાં આંસુ એવો શબ્દ આપણને મળે છે. મિત્રો હવે આપણે ચોથા લક્ષણની વાત કરીએ તો અપભ્રંશના પુલ્લિંગ પ્રથમા દ્વિતીયાનું એક વચન ધરાવતા શબ્દને અંતે આવતા ઉનો લોપ થાય છે અને તેનો અ રહે છે. મિત્રો તેના ઉદાહરણ જોઈએ તો આ મુજબ છે. અહીંયા ઉદાહરણ તરીકે મેં મૂક્યું છે કુંભકારહ, જે સંસ્કૃત મૂળ શબ્દ છે, એ શબ્દ પરથી અપભ્રંશ અને પ્રાકૃતમાં શબ્દ બને છે કુંભ આરઉ અને એના પરથી આપણા ગુજરાતી ભાષામાં કુંભાર શબ્દ સ્થિર થયો છે. મિત્રો સાથે સાથે બીજું પણ એક ઉદાહરણ મેં અહીંયા મૂક્યું છે ગવાક્ષહ, જેનું અપભ્રંશ ભાષામાં ગવખવું અને એના પરથી આપણા ગુજરાતીમાં ગોખ શબ્દ પ્રચલિત બન્યો છે. મિત્રો હવે આપણે પાંચમા લક્ષણ વિશે વાત કરીએ તો કેટલાક શબ્દોમાંથી હકાર અને વકારનો લોપ થઈ જાય છે. મિત્રો આ લક્ષણના આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા મેં ઉદાહરણો તમારા સામે રજૂ કર્યા છે, જેમાં પહેલું ઉદાહરણ છે બારહ, જે મૂળ સંસ્કૃત શબ્દ છે, એ શબ્દમાંથી આપણી ગુજરાતી ભાષામાં બાર એવો શબ્દ સ્થિર થયો છે. અહીંયા તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે બારહ, હ જે છે એનો લોપ થયો છે અને માત્ર ગુજરાતી ભાષામાં બાર એવો શબ્દ સ્વીકારાયો છે. અન્ય એક ઉદાહરણ પણ મેં સાથે અહીંયા મૂક્યું છે. મિત્રો ઉદાહરણ છે લેખશાલા, જે મૂળ સંસ્કૃત શબ્દ છે, જેના પરથી અપભ્રંશ પ્રાકૃતમાં બન્યું છે લેહસાલ, જેના પરથી આપણે ગુજરાતીમાં નિશાળ એવો શબ્દ સ્વીકારાયો છે. એ ઉદાહરણમાં પણ તમે જોઈ શકો છો કે લેખશાલા હતું, એના પરથી અપભ્રંશમાં લેહસાલ અને લેહસાલ પરથી ગુજરાતીમાં નિશાળ શબ્દ બન્યો છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે લેહસાલમાં હ વર્ણનો લોપ થયેલો છે, જેના પછી ગુજરાતી ભાષામાં નિશાળ એવો શબ્દ બન્યો છે. તો વળી મિત્રો અન્ય હજી બે ઉદાહરણો આપણે જોઈએ તો અહીંયા નીચે જ મેં બીજા અન્ય ઉદાહરણો મૂક્યા છે. કાનડદેવ, આ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનું પરિવર્તિત થતાં વર્ણલોપ થતાં ગુજરાતીમાં કાનડદે એવો શબ્દ સ્થિર થયો છે. એ ઉદાહરણમાં પણ તમે જોઈ શકો છો કે કાન્હડદેવ શબ્દમાંથી વ વર્ણનો લોપ થઈ ગુજરાતીમાં કાનડદે બન્યો છે. એવી જ રીતે રન્નાદેવી, જે મૂળ સંસ્કૃત શબ્દ છે, તેમાં રન્નાદેવી વીમાંથી વનો લોપ થયો છે અને માત્ર ગુજરાતી ભાષામાં રન્નાદે એવો શબ્દ એક માતાજી માટે રન્નાદે એવું નામ આપણે પ્રયોજી રહ્યા છીએ. મિત્રો અહીંયા આ આપેલા ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે હ ધ્વનિનો લોપ થાય છે, તેવી જ રીતે વ ધ્વનિનો પણ આપણે લોપ થતો જોઈ શકીએ છીએ. મિત્રો છઠ્ઠા લક્ષણ વિશે વાત કરીએ તો
અપભ્રંશની જેમ અમુક સંજોગોમાં પ્રથમ વર્ણ સ્વરૂપે રહેલા અ ઉના લોપની પ્રક્રિયા આ ભૂમિકામાં આપણને જોવા મળે છે. મિત્રો, જેના ઉદાહરણ આપણે જોઈએ તો સંસ્કૃત મૂળ શબ્દ સુપુત્ર, જે મૂળ સંસ્કૃત શબ્દ છે તેના પરથી સુપુત શબ્દ આવ્યો અને માન્ય ગુજરાતી ભાષામાં સપૂત એવો શબ્દ સ્થિર થયો છે. એ સિવાય અન્ય એક ઉદાહરણ મિત્રો આપણે જોઈએ તો ઉજ્જવલકમ જે મૂળ સંસ્કૃત શબ્દ છે તેના પરથી ઉજ્જલવ અને એના પરથી આપણે ગુજરાતી ભાષામાં અજવાળું એવો શબ્દ પ્રયોજીએ છીએ. મિત્રો, હવે આપણે ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના વ્યાકરણગત લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં મિત્રો આ ભૂમિકામાં અપભ્રંશની તુલનાએ વિભક્તિના પ્રત્યયનો વપરાશ ઘટે છે અને અનુગોનો પ્રયોગ વધે છે. મિત્રો, આ ભૂમિકામાં તણુ, પાસી, માહી, બીણ જેવા અનુગો પ્રયોજાતા આપણને જોવા મળે છે, જેના આપણે અહીંયા એક બે ઉદાહરણ જોઈએ. તો મિત્રો, વીણ શબ્દ જેનો અર્થ છે વિના, વગરનું, એના વિના, જેના પરથી ગુજરાતી ભાષામાં વીણ હથિયાર, વીણ બાંધવ એવો શબ્દ આપણને મળે છે. મિત્રો, અન્ય એક ઉદાહરણ આપણે જોઈએ તો કે તણુ, તણા, તણી એવા શબ્દ પ્રયોગો વપરાતા હતા, જે કવિતામાં અથવા તો ગુજરાતી સાહિત્યમાં અથવા તો કોઈ વાક્યમાં કેવી રીતે પ્રયોજાય છે તો કે વસંત તણા ગુણ, જેનો અર્થ થાય છે વસંતના ગુણ. મિત્રો, આ સિવાયના બાકીના ઉદાહરણો આપને આપણી અભ્યાસ સામગ્રીના પુસ્તકમાંથી પ્રાપ્ત થશે. મિત્રો, બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તો કે પહેલો પુરુષ બહુવચનમાં સામાન્ય રીતે વક્તા-દર્શક બહુવચનનું રૂપ જોવા મળે છે, જ્યારે ગુજરાતી ભાષામાં વક્તા-દર્શક અમે એવું રૂપ ઉપરાંત વક્તાની સાથે શ્રોતાને સાંકળી લેતું રૂપ એટલે કે આપણે પણ વાપરવામાં આવે છે, જે ગુજરાતી ભાષાની વિશેષતા છે. મિત્રો, આ રૂપ ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાથી વપરાવાનું શરૂ થયેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, જેનું ઉદાહરણ આપણે જોઈએ, જો આપણઈ મની માનીએ, એટલે કે એનો અર્થ થાય છે જો આપણું મન માને. મિત્રો, ત્રીજું લક્ષણ છે આ સમયમાં કવણ અને કુણ એવા પ્રશ્નાર્થક સર્વનામ વાપરવાના શરૂ થાય છે. જેમ કે મિત્રો, ભરેસર કુણ હોય એટલે કે ભરતેશ્વર કોણ છે. મિત્રો, ચોથું લક્ષણ છે આ ભૂમિકા દરમિયાન સહાયકારી ધાતુઓ છે અને હોય થાય વપરાવા માંડે છે. મિત્રો, તેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો ભરેસર કુણ હોય, તો વળી બીજું ઉદાહરણ જોઈએ તો છઈ એટલે કે દાંત પડ્યા છઈ. મિત્રો, આ સમયગાળામાં છઈ રૂપ પ્રયોજાતું જોવા મળે છે. મિત્રો, હવે ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાનું શબ્દ ભંડોળગત અને તેના લક્ષણો વિશે વાત આપણે કરીએ તો આપણી થોડી વાત કરીએ તો મિત્રો, તેમાં પહેલું લક્ષણ છે સાહિત્યિક રચનાઓમાં સંસ્કૃત તત્સમ શબ્દો વપરાવાના શરૂ થાય છે, કારણ કે પ્રાકૃત દરમિયાન બે સ્વર વચ્ચેથી વ્યંજનનો લોપ થયો હતો, તે પ્રક્રિયા પલટાય છે. મિત્રો, બે સ્વરોની વચ્ચે વ્યંજન ઉચ્ચારવાની શરૂઆત પણ આ સમયે થાય છે. મિત્રો, જેનું આપણે એક ઉદાહરણ જોઈએ તો નયન શબ્દ જે મૂળ સંસ્કૃત ભાષામાં હતો તેના પરથી આપણને નયણું અને તેના પરથી નયન અથવા તો નયન શબ્દ મળે છે. નયન શબ્દ ગુજરાતી ભાષામાં સ્થિર થયો છે. મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ તો વચન શબ્દ જે મૂળ સંસ્કૃત ભાષામાં હતો તેના પરથી વયણું અને વયણું પરથી ગુજરાતી ભાષામાં વેણ
અથવા તો વચન. ગુજરાતી ભાષામાં વચન અથવા તો વેણ શબ્દ બને છે. મિત્રો, બીજું લક્ષણ જોઈએ તો કે સાહિત્ય કૃતિઓમાં વર્ણનમાં રવાનુકારી અને દ્વિરૂક્ત શબ્દોનો વપરાશ વધે છે. મિત્રો, જેનું ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો ગડગડ, થરથરે, રૂમઝૂમ આવા અનેક શબ્દો પ્રચલિત થયા છે. અત્યારે ગુજરાતી ભાષામાં અઢળક દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દોનો આપણે પ્રયોગ થતો જોઈ શકીએ છીએ. મિત્રો, હવે ત્રીજા લક્ષણ વિશે આપણે વાત કરીએ તો ત્રીજું લક્ષણ છે મિત્રો, આ સમયગાળા દરમિયાન એવા શબ્દોનું વર્ણન જોવા મળે છે જેના મૂળ સંસ્કૃતમાં મળતા નથી. સંભવ એવું છે કે આ જ પ્રદેશની મૂળ આર્યેતર ભાષામાંથી આ શબ્દો આવ્યા હોય, અથવા તો બહારથી આવેલા આભીરો અને ગુર્જરોની તળ ભાષામાં પણ વપરાતા હોય અને તેમાંથી આ શબ્દો આવ્યા હોય. મિત્રો, આવા શબ્દોને દેશ્ય શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ભૂમિકા દરમિયાન ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં દેશ્ય શબ્દોનું ભરણું વિશેષ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, જેના ઉદાહરણ મેં અહીંયા આપ્યા છે. ઉદાહરણ તરીકે ઈંચ, ઉંબી, ઉજ્જડ, કંસારી, કાવડ, ગલીપચી આવા અનેક દેશ્ય શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાવા લાગ્યા છે. મિત્રો, આપણે વાત જોઈ ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકા વિશે. તો મિત્રો, આટલા અભ્યાસમાંથી આપે શું ગ્રહણ કર્યું છે તે તપાસવા માટે હું આપને થોડા સવાલો અહીંયા આપું છું, જેના આપ જવાબ તૈયાર કરશો. મિત્રો, પહેલો સવાલ છે, ગુજરાતી ભાષાના આરંભ તથા તેના નામાભિધાન વિશે વિવિધ વિદ્વાનોના મંતવ્યો જણાવો. મિત્રો, બીજો સવાલ છે, ગુજરાતી ભાષાના વિકાસની પ્રથમ ભૂમિકાનો વિસ્તૃત પરિચય આપો. અને મિત્રો, ત્રીજો સવાલ છે, ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના શબ્દ ભંડોળ વિશે ટૂંકમાં પરિચય આપો. મિત્રો, હવે ફરી પાછા આપણે ગુજરાતી ભાષાના ઉદ્ભવ અને વિકાસની બીજી ભૂમિકા એટલે કે મધ્યમ ભૂમિકા અને ગુજરાતી ભાષાની અર્વાચીન ભાષા ભૂમિકાની વિસ્તૃત માહિતી સાથે આપણે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમં તપ